નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતા ઠેર ઠેર તારાજી પાક નુકસાન। ધોરાજી ઉપલેટામાં સરેરાશ 75 થી 90 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। અતિવૃષ્ટિને કારણે ખેતી પાક નુકસાન, જમીન ધોવાણ, ઘરવખરીને નુકસાન તેમજ પશુઓની જાનહાનિનું વળતર આપવા તેમજ લીલો દુષ્કાળ જાહેર કરવા આપ્યું આવેદનપત્ર। ધોરાજી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની આગેવાનીમાં આપ્યું આવેદનપત્ર મામલતદારને। ઓગસ્ટ મહિનામાં છેલ્લા પખવાડિયામાં પડેલ ભારે વરસાદને કારણે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં તારાજીને લઈ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની સહાયની માંગ। ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરતા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા। ધોરાજી ઉપલેટામાં ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં ભારે નુકસાન થયેલ હોય, સર્વે કરી સહાય ચૂકવે સરકાર। રિપોર્ટર જગમાલ સુભા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। ઉપલેટા તાલુકાને લીલો દુષ્કાળ। સાહેબ, અમારી આ માંગણી છે સરકાર આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના 38 થી વધારે ગામોની અંદર 75 થી 90 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે। ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે। આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર, વેણુ, મોજ જેવી નદીઓ, એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે। તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સૌ આવ્યા છીએ। મારું નામ પાનેલી, મારું ગામ પાનેલી, મારું નામ મનસુખભાઈ જીવાભાઈ। હું પાનેલી ખાતેદારનો ખેડૂત છું। ગુજરાતની અંદર બહુ વરસાદ થયો, પારાવાર નુકસાની ગઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, ઊભા પાક વયા ગયા છે। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે। જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે ને કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે, એની લિમિટ ના હોય કે 30% આપે કે 33%, ખેડૂતને જેટલી નુકસાની છે ને એટલી એને આપવી પડે, તો જ આમાં ખેડૂત બેઠો થાય એમ છે। અને ભાજપ સરકાર એમ કે અમે ખેડૂત લક્ષી છે, તો આમાં ખેડૂતનું શું હોય? આમાં સર્વે ના હોય, આનો ઓન ધી સ્પોટ જવાબ હોય। અમારી માંગ અને આ જો કાંઈ નહીં દેવામાં અમે ઉગ્ર આંદોલન ખેડૂત પ્રત્યે કરશું એવી અમારી માંગ છે। અને આજની તારીખમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપશું અને એનો 24 કલાકની અંદર અમને જવાબ જોઈએ। મારું નામ તારાભાઈ બારિયા, મારું ગામ સેવંતરા। અમે આજે બધા સાથે ખેડૂતો, ઉપલેટા તાલુકાના ખેડૂતો સાથે ભેગા થયા છે કે અતિ વરસાદને કારણે જમીનની અંદર ઘણી બધી નુકસાની થઈ છે। ખેતરો ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે। અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી। અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય। જય જવાન જય કિસાનનો જે આપણે નારો લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે દેશને આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો થાબડવો પડે, ખેડૂતોને આગળ લેવો પડે, ખેડૂતો હશે તો જ આ બધું છે। માટે અમે આજે બધા સાથે ઉપલેટા તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે। સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિનું બધું સર્વે કરે, તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે એવી અમારી માગણી સાથે મારી વાત પૂરી કરું।